એક મોટું જંગલ હતું. જંગલમાં એક સસલી રહે. સસલી ખૂબ જ બીકન. આખો દિવસ બીકને મારે આમથી તેમ નાશ્યા કરે. જ્યાં જાય ત્યારે તેને બીક લાગે. એક દિવસ તે ખૂબ ભૂખી થઈ. ભૂખના મારે તેને ખોરાક શોધવા નીકળવું જ પડ્યું. તે ખોરાક શોધતા શોધતા જાંબુના ઝાડ નીચે આવીને બેઠી. તે આમથી તેમ જોતી હતી. એટલામાંથી ઉપરથી એક જાંબુ તેના ઉપર પડ્યું. ઉપર પડતા જ સસલીએ દોટ મૂકી. સસલીને થયું કે ઉપરથી આભ તૂટી પડ્યું. દોડતા દોડતા એને આગળ હાથી મળ્યો. હાથીને પણ કીધું, ભાગો હાથીભાઈ ભાગો. ઉપરથી આભ પડ્યું એટલે હાથી પણ તેની સાથે દોડવા લાગ્યો. દોડતા દોડતા તેમને રસ્તામાં રીંછ મળ્યું. રીંછને પણ સસલીએ આવું જ કીધું, ભાગો રીંછભાઈ ભાગો, ઉપરથી આભ પડ્યું. રીંછ હાથી ધીરે ધીરે આગળ સસલીની પાછળ દોડતા દોડતા જાય છે. આમ સસલી જંગલમાં દોડતી દોડતી બધાને આમ જ કહે છે કે ભાગો ભાગો, આભ પડ્યું. બધા પ્રાણીઓ પોતાનો જીવ બચાવવા સસલીની પાછળ દોડવા લાગે છે. આ બાજુ સિંહ રાજા ગુફામાં સૂતા હોય છે, પણ તે આ પ્રાણીઓના દોડવાના અવાજના લઈને જાગી જાય છે અને જ ગુફા ઉપર ચડીને જોવા લાગે છે. તે ત્રાળ નાખે છે કે શું થયું. તે પછી આમથી તેમ જોવા લાગે છે. દૂર દૂર સુધી કોઈ દેખાયું નહીં એટલે સિંહ બીજી બાજુ જોવે છે. તો બીજી બાજુ જોવે છે તો એને દેખાય છે કે બીકન સસલી બધા પ્રાણીઓને દોડતી દોડતી લઈને આ બાજુ આવે છે. એટલે સિંહ તો નીચે ઉતરીને બધા પ્રાણીઓને ઊભા રાખે છે અને પૂછે છે. તો સસલી કહે છે કે રાજા સાહેબ આપ પડ્યું. સિંહ કહે, ક્યાંય ભાઈ આપ નથી પડ્યું, જો તો ક્યાં પડ્યું છે. એટલે સસલી શરમની મારી નાસી જાય છે અને બધા પ્રાણીઓ પણ હસીને ચાલવા લાગે છે. તો જોયું ને મિત્રો, કેવું એક ડરપોકના કારણે કેટલા બધા મૂર્ખ બની ગયા. માટે કોઈ પણ ડરપોકનો વિશ્વાસ ક્યારેય કરવો નહીં. તે કહે તે વાતની પહેલાં ખાતરી કરવી, પછી તેનો વિશ્વાસ કરવો જોઈએ. નહીં તો તેની સાથે સાથે આપણે પણ મૂર્ખ બનીએ છીએ.